અમદાવાદમાં ફતેવાડી કેનાલમાં યુવાનો ડૂબવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સોશિયલ મીડિયામાં સ્ટંટબાજી કરવા યુવાનોએ રીલ બનાવવાની ઘેલછામાં સ્કોર્પિયો સાથે આ યુવાનો કેનાલમાં ખાબક્યા હતા। સમગ્ર મામલે ધારાસભ્ય અમિત શાહે પરિવારજનોની સાંત્વના માટે મુલાકાત લીધી હતી। સાંજના સમયે કેનાલમાં ગાડી ડૂબ્યાની માહિતી મળી ધારાસભ્યએ જણાવ્યું ત્વરિત કોલ કરીને નર્મદા કેનાલમાં પાણી બંધ કરાવ્યું હતું અને આ યુવાનોની શોધખોળ શરૂ કરાઈ હતી। સુરક્ષા અંગે કામગીરી કરીશું અમિત શાહે જણાવ્યું છે। તો રીલ્સ બનાવવામાં યુવકોએ ભાન ન ભૂલવું જોઈએ। અમદાવાદમાં ફતેવાડી કેનાલમાં યુવાનો ડૂબવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। રીલ્સ બનાવવાની ઘેલછામાં સ્કોર્પિયો કાર સાથે આ યુવાનો કેનાલમાં ખાબક્યા હતા, જે પૈકી એક યુવકનો બચાવ થયો હતો અને 3ની શોધખોળ શરૂ કરાઈ હતી। સોશિયલ મીડિયામાં સ્ટંટબાજી કરવા માટે ફેન ફોલોવર્સ વધારવા માટે આજના યુવાનો ખાસ કરીને આ પ્રકારની રીલ્સ બનાવી રહ્યા છે। ધારાસભ્યએ જણાવ્યું છે રીલ્સ બનાવવામાં યુવકોએ ભાન ન ભૂલવું જોઈએ। સાંજના સમયે કેનાલમાં ગાડી ડૂબ્યાની માહિતી મળી ત્વરિત કોલ કરીને નર્મદા કેનાલમાં પાણી બંધ કરાવ્યું હતું। તો ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું કે સુરક્ષાને અંગે કામગીરી કરીશું। અમદાવાદથી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો। ફતેવાડી કેનાલમાં યુવાન ડૂબવાનો મામલો સામે આવ્યો હતો। ધારાસભ્ય અમિત શાહે પરિવારજનોની સાંત્વના પેટી મુલાકાત લીધી હતી। સાથે જણાવ્યું છે કે રીલ્સ બનાવવામાં યુવકોએ ભાન ન ભૂલવું જોઈએ। તો સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા યક્ષ અને યશની લાશ પણ મળી આવી છે। વાસણા ડેમના એન્જિનિયરને ફોન કરીને તાકીદે પાણીનું વહેણ બંધ કરાવ્યું હતું અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી। હું વિધાનસભામાં તો એટલે મારા કાઉન્સિલર મેહુલભાઈ શાહને અહીંયા મેં સ્થળ ઉપર મોકલ્યા હતા અને 2:45 સુધી રાત્રે અહીંયા રહ્યા હતા અને સવારે 6:30 આવી ગયા છે। તો આ વિસ્તારની જમીન કલેક્ટર અને કોર્પોરેશનની વચ્ચે લડતી હોય છે, પણ છતાં રોડ પહોળો કરીને બે બાજુ કંઈ પ્રોટેક્શન મુકાય એવું અમે 100% રજૂઆત કરીશું। પ્રકાશમાં આવ્યો હતો। વિગતો સામે આવી છે કે મિત્ર પાસેથી કાર મેળવીને આ યુવાનો રીલ્સ બનાવવા માટે કેનાલ પાસે ગયા હતા। અકસ્માત પહેલાના વિડીયો પણ સામે આવ્યા છે। હાલ તો સમગ્ર મામલે ધારાસભ્યએ પરિવારને સાંત્વના પાઠવી છે અને સુરક્ષા અંગે કામગીરી કરવાનો પણ દાવો કર્યો છે। તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા હતા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલમાં પાણી બંધ કરાવ્યું હતું અને યુવકોની શોધખોળ પણ હાથ ધરાઈ હતી। તો ધારાસભ્ય અમિત શાહે પરિવારજનોની મુલાકાત લીધી। સાંજના સમયે કેનાલમાં ગાડી ડૂબ્યાની માહિતી મળી। ધારાસભ્યએ જણાવ્યું છે કે રીલ્સ બનાવવા યુવકોએ ભાન ન ભૂલવું જોઈએ। રીલ્સના ચક્કરમાં જ સ્કોર્પિયો સાથે 3 લોકો કેનાલમાં ખાબક્યા હતા, જે પૈકી અત્યાર સુધીમાં 2ના મૃતદેહ પણ મળી આવ્યા છે। 1ની શોધખોળ હજુ પણ યથાવત છે।